ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ધોળકા તાલુકા તરફથી તારીખ 18/3/2026ના રોજ ધોળકા પ્રાંતશ્રીને આંગણવાડી હેલ્પર તેમજ આંગણવાડી કર્મચારીના માનદ વેતનના ગુજરાત હાઈકોર્ટના પગાર વધારાના હુકમનો અમલ માટે તથા આંગણવાડી બહેનોના પ્રશ્નો વિશે રજૂઆત કરવા એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે, જેમાં તેઓની માંગણીઓ અને તેઓની પડતર મુશ્કેલીઓ વિશે માંગણીઓ છે। તેઓએ નિવૃત્ત વય મર્યાદા બીજા રાજ્યોમાં 60 વર્ષની છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 58 વર્ષની છે તે 60 વર્ષ કરવા તેઓની માંગણી કરેલ છે। તેઓએ ફરજ દરમિયાન જે ઓનલાઈન એપોમાં એન્ટ્રી કરવી, મોબાઈલ પર કામ કરવું, તેમાં પડતી મુશ્કેલીઓ, મોબાઈલ પર કામ કરતા ગર્ભવતી સ્ત્રીઓ પર મોબાઈલના તરંગોથી બાળક તેમજ સગર્ભા સ્ત્રીને આરોગ્ય પર થતી અસરો અને તેના કારણે સ્વાસ્થ્ય બગડે છે તેવું ફલિત થયું હોવાથી આવી સરકારી એપ પર કામ બંધ કરી એના અનુસંધાને નવીન એપ સુધારો કરી કામ કરે તેવી અપેક્ષા રાખી કામ કરવા માંગણી કરી છે। રાજ્ય સરકાર તરફથી જે મોબાઈલ આપવામાં આવ્યો છે તેમાં નેટ પ્રોબ્લેમ રહે છે, કામ ઝડપી થતું નથી અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટો બગડી જાય છે, જેના કારણે કામનું ભારણ વધી જાય છે તથા તેઓને જેટલી જોઈએ તેટલી સુવિધાઓ મળતી નથી। તેઓના પગાર ટૂંકા છે, ટૂંકા પગારમાં આર્થિક મુશ્કેલીઓ ઉદ્ભવે છે। બાળકોને પોષણ આહાર જે આપવાનો હોય છે તે સરકારશ્રી તરફથી દૂર દૂર ગામડાઓ સુધી આંગણવાડીઓમાં પહોંચાડવા તેમજ રેશનની દુકાનોથી પોતાની આંગણવાડી સુધી પહોંચાડવા માટે જે વાહનવાળાના ખર્ચ, રજિસ્ટરો તેમજ ગેસના બોટલની ઉણપનો ખૂબ જ સામનો કરી મુશ્કેલ પરિસ્થિતિથી બાળકોને દૈનિક પોષણયુક્ત સામગ્રી એમનાથી બનતી બધી જ મહેનત કરી પોતાની આંગણવાડી સુધી પહોંચાડે છે, તેમ છતાં સરકારશ્રી તરફથી તેઓને થતા ખર્ચના બિલો સમયસર પાસ થતા નથી। સરકારશ્રી તરફથી આર્થિક ખર્ચ ખૂબ જ નહિવત મળતું હોવાથી અને તેઓના પગાર વધારાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો જે અમલ કરવાનો છે તે આજ દિન સુધી થયો નથી, જેના કારણે આંગણવાડી કર્મચારી બહેનો તેમજ હેલ્પરો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેથી તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આવા દરેક કર્મચારીઓએ ગઈકાલે 3 દિવસ માટે કામથી અળગા રહી ધોળકા સેવા સદન કચેરીમાં ધૂમધડાકામાં આશરે 40 ડિગ્રી તાપમાન વચ્ચે ખુલ્લા મેદાનમાં બેસીને સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। આજે બીજો દિવસમાં કામથી અળગા રહી ધોળકા એસટી બસ સ્ટોપથી લઈ ધોળકા પ્રાંત કચેરી સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ધોળકા તાલુકા તેમજ બાવલા તાલુકાની કર્મચારી બહેનોએ મોટી સંખ્યામાં રેલી કાઢી સેવા સદન ધોળકા પહોંચી પોતાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને આ પ્રસંગે સંગઠન પ્રમુખ તેમજ આંગણવાડી કર્મચારીઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાની માંગણીઓની રજૂઆત કરવામાં આવેલ હતી। રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા। મારું નામ ભારતીબેન મકવાણા છે। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તાલુકા પ્રમુખ છું અને ગુજરાતના મહામંત્રી તરીકે હું ફરજ બજાવું છું। અત્યારે અમારે 3 દિવસની કામથી અળગા રહેવા બાબતે અમે અલ્ટિમેટ આપેલું છે। એ એટલા માટે આપેલું છે કે જે સરકારશ્રીના આપેલા મોબાઈલ જે છે એ ખરાબ હાલતમાં છે અને આજે ચાલતા નથી। એની અંદર નેટવર્ક પણ પૂરું આવતું નથી અને રોજને રોજ જે કંઈ સરકારની એપો આવે છે, જે એવીટી છે, બીઆરએન છે, પોષણ ટ્રેકરની ઘણી બધી એપ્લિકેશનો એવી છે કે જે અમારા પર્સનલ મોબાઈલની અંદર અમારે કરવી પડે છે અને પર્સનલ મોબાઈલમાં અમે કરીએ છીએ કામ, એટલે અમારા ફોન પણ હેંગ મારી જાય છે અને અમારાથી પૂરી માહિતી આપી શકાતી નથી। અમારી સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે, કાં તો સારી ક્વોલિટીના મોબાઈલ આપો અને તમે જે એપો અંદર અમને ઇન્વોલ્વ કરી છે એ એપોની સામે તમે અમને એટલું ઇન્સેન્ટિવ ચૂકવો, કારણ કે અમે જે અમારા ટૂંકો પગાર છે, જે 9,950 રૂપિયા પગાર છે, જે 10,000 પણ પૂરો નથી, પણ એની અંદર અમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને જે રોજે રોજ માહિતી આવે છે, જે એવીટીની માહિતી જે છે જે અમે કરી શકતા નથી અને નેટવર્ક ઇસ્યુ ઘણા બધા છે। એટલે અમે સરકારશ્રીને એ કહેવા માંગીએ છીએ અને મોબાઈલથી ઘણા બધા તરંગો એવા બાળકો પર પડે છે, જે બાળકો પણ માનસિક લેવલ એમનું તૂટતું હોય છે। અમારે જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે, પૂરક પોષણ આહાર આપવાનો હોય છે, એ સમય અમારે બાળકો પાછળ જતો નથી અને અમારા ઇતર પ્રોગ્રામની અંદર અમે આ કામ કરવો પડે છે અને અમારો ટાઈમ એમાં જ વેસ્ટ બને છે। અને બીજું કે સરકારશ્રીએ જાહેર કરેલું છે કે વર્કર બેલોને 24,800 આપવાના સરકારે ચુકાદો આપ્યો છે, એનો અમલ થતો નથી અને એ તો ઠીક છે, પણ સરકાર અપીલમાં ગયા છે। અમે શું કરીએ, અમને તો ખ્યાલ જ નહોતો, પણ અમે પગાર તો માંગી શકીએ, લઘુત્તમ વેતન તો અમને આપવું પડે। જો રોજે રોજ અમારે જે ખર્ચા થતા હોય દાળ, ગોળ મસાલાના,
કે ફળોના શાકભાજીના એ પણ અમારા પગારમાંથી જ કરવા પડે છે. બીજા નંબરમાં કે જે રાશન આવે છે એ સસ્તાનાની દુકાનેથી પણ અમારે લાવવું પડે છે અને એ અમે અમારા ઘરના ભાડાથી લઈ જઈએ છીએ. ગેસની બોટલ પણ અમારા ઘરના ભાડાથી લઈ જઈએ છીએ. એટલે ઘણી બધી એવી પ્રોગ્રામ હોય છે તો અમને ત્યાં બિન ડ્રેસમાં બોલાવે છે. જે બિન ડ્રેસમાં અમે બોલાવી અને ત્યાં એમના મેળવડા કરે છે, એમની ભીડ ભેગી કરવા આ બધા પ્રોગ્રામો કરે છે. ત્યારે સરકાર પાસે પૈસા હોય છે. જે અમારી આંગણવાડી વર્કર બહેનો પાસે એમનો પગાર ચૂકવવાનો આવે ત્યારે સરકાર જોડે પૈસા હોતા નથી. એટલે અમારી સરકારશ્રીની એક જ વસ્તુ છે કે અમારું માનદ વેતન બંધ કરે ને લઘુત્તમ વેતન ચાલુ કરે. અને બીજું કે જે અમને માનદ વેતનમાં અત્યારે ગણે છે તો અમે સરકારના પ્રેશરથી અમને અધિકારીઓ જેમ ભાવે એમ બેફામ બોલી રહ્યા છે અને અમને નોટિસો આપી રહ્યા છે. તો નોટિસોનો જવાબ પણ અમે ખુશીથી આપીએ છીએ કે અમને નોટિસ એટલા માટે મળે છે કે અમને સરકારી કર્મચારી તમે ગણો નથી. માનદ ભથ્થામાં ગણો છો તો સરકારી ઓફિસરો હોય એને નોટિસો હોય, અમને માનદ વેતન વાળાને નોટિસો હોતી નથી. એટલે સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારી જે આંગણવાડી વર્કર બહેનો છે એનું જે કઈ માંગણી છે એ પૂરી સંતોષે. અમે સરકારના કામ કરવા તૈયાર છીએ, પણ જે અમારી માંગણી દર્શાવેલી છે સત્વરે પૂરી કરે. બેન, આ પહેલા તમે આવેદન પત્ર આપેલું છે? હા, અમે ઘણી વખત હવે તો કાગળિયા લખીને થાકી ગયા છીએ. ભઈલા અમારા સાંભળતા નથી. અમારે ઘણા બધા હવે અમે કોઈ આવેદન આપવાના નથી. અમે અમારી રીતે અમે બેસીશું અને સરકાર સામે વાત કરીશું. આવેદનમાં ક્યાં શું માંગો છે તમારી? અમારી વયમર્યાદાની માંગ છે કે બીજા રાજ્યોની અંદર 60 વર્ષની વયમર્યાદા છે, આપણા ગુજરાતની અંદર જ 58 વર્ષ છે. બીજા રાજ્યોની અંદર એપો ચાલતી નથી. આપણા ગુજરાતની અંદર પહેલું જ કચરો ફેંક્યો છે અને એને અમે સક્ષમ બનાવીશું તો વધારે ને વધારે કચરો ફેંકતા રહેશે. એને એવીટી તો બહુ જ ખતરનાક છે, જે અમારા માટે પણ ખતરનાક છે, સગર્ભા ધાત્રી કિશોરી અને બાળકો માટે પણ ખતરનાક સાબિત થાય છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.